जो આપણે ગદબમાં પાણી ચાલુ કરી દીધું છે. હવે આપણા ઘઉં છે જો પાણી પારીથી ને અધર થઈ ગયા. પારી એટલે કે ઘઉં આવડે મોટરનું ખાલી પાણી આવતું હતું ને તો એ થોડું ગરમ આવતું હતું. બેનું ભેગું પૂછ્યું ને કૂવાનું, એટલે કૂવામાં ઠંડુ પાણી હોય આખી રાતનું, એટલે ત્યાં પાણી તો ઠંડુ આવે. મિત્રો જો પાછી લાઈટ આવી ગઈ છે. આપણે અહીંયા પાછું ચાલુ કરી નાખ્યો સ્ટાર્ટર. બાકી જો અહીં સનસેટનો વ્યૂ કેવો આવે. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધાને? બધા મજામાં જ છો બધાને. જય માતાજી. ને અત્યારનું જો આપણે આવી ગયા છીએ સવારમાં પાણી વાળવા. એટલે કે હું અત્યારે જો પાણી વાળવા આવ્યો હોઉં. જો આપણે ગદબમાં પાણી ચાલુ કરી દીધું છે. ગદબ રજકો, અમારે રજકો ક્યાંય તમારે શું કહેતા હોય જરા કોમેન્ટમાં કહી દીજો. આપણે જ્યારે આવી ગયા છીએ ત્યારે પાણી વાળવા. અત્યારે જે મોટરનું પાણી આવે બીજું 1.5 કલાક ચાલુ કરવાનું બાકી છે. ચાલો આપણે પાણી વાળવાનું ચાલુ થઈ ગયું. એ અમારે કાવડાવાળો રજકો થયો. આ છે લસણ વાવ્યું છે. આમાં જે કંઈક મોટા પાંદડાવાળું જે દેખાય ને અહીંયા, આ મૂળા ભાઈ, મૂળા જો મૂળા કંઈક આવડા થઈ ગયા છે. પછી થશે એની ભાજી મોટા થાય એટલે. તો બગલો છે, બગલો તો આપણા આવડો ગદર બે અહીં ગણે છે. આવડા ઘઉં આપણા આવું છે કંઈક આપણું ખેતર. અત્યારે ઘઉં આજે આ રજા પછી આવ્યો. પહેલો દીદા એક પાણી વાળવા આવ્યો ને આ હું છે જો રજા નાના હતા ઘઉં, અત્યારે પારી ઉપર થઈ ગયા. ચાલો આપણે પાઈ દઈ વેળાએ. હજી એટલું પાવાનું હોય, પછી જ્યાં ઘઉં પાવાના છે એટલે પાણી ઘણું વારવાનું છે. એટલે આજ તો પૂરું નહીં જ પડે. ચાલો હું પાઈ દઉં. જો મિત્રો આમાં ને આમાં તમને કંઈ ફેર લાગે? આ એની છે મેથી. મેથી છે મેથી. અને આ ગદબ છે રજકો. અમારા પાસે આ બે પડખે ક્યારે ખબર ન પડે મેથી એક શું છે. સેજ આમાં ફેર પડે કે આ શું વધારે આમ ડાર્ક લાગે, ઘાટો લીલો રંગ છે આનો, આછો છે થોડોક પોપટી રંગ, એટલો ફેર લાગે. અમારે આ ક્યારે આમ જો એક સ્પેશિયલ બકાવવા માટે એ મેથી એ, આગળ ડુંગળી અને આગળ લસણ છે, અને અહીં કણે છે મૂળા. શું આ ગાજર કહેવાય નહીં? જો આ ગાજર છે આવડા થયા છે એટલામાં. અહીંયા મૂળા છે એટલે બધું બકાલું આપણે આમાં જ વાવી દેવાનું, આપણા જ ખેતરમાં. લેવાનું આવે જ નહીં આપણે ખેડૂતને. આપણે જો પાણી બે મોટર અને ડેડકાનું ચાલુ થઈ ગયું. ઘઉં બતાવી દો તમને. આ આપણા ઘઉં છે જો પાણી પારીથી ને અધર થઈ ગયા. પારી એટલે કે ઘઉં આવડે એટલે આવડા આપણા ઘઉં થઈ ગયા છે. છેક સુધી હું આખામાં ઘઉં જ છે. અહીં કારણે ગદબ છે અને અહીંયા આગળ થોડીક જાય છે. આટલું વાવેલું છે આ ખેતરમાં. અહીંયા આખામાં ઘઉં, બીજી વાડીએ ઘઉં. વણ આપણે જીરું બીરું કાંઈ વાયું જ નથી. ભાઈ બગલા જો આ ચરે છે. ચાલો આપણે પાણી વાર્યા કેરો એટલે પૂછો એટલે મારે વારવાનું વારી લઉં. જો મિત્રો અત્યારે કેટલું બધું પાણી આવે છે. અત્યારે ડેડકાનું અને મોટરનું બેનું હારે મૂક્યું છે આપણે. વધારે પાણી આવે જલ્દી પીવે. જો મિત્રો બગલાનો એક ફાયદો શું ખબર આપણે પાણી વાળતા હોય ને નાખવું આપણે ને ક્યારે જોવા ન જવું પડે કેટલાક પાણી પહોંચ્યું. કારણ કે બગલા જ્યાં પાણી હાલ્યું જાય ને આગળ હાલે જતા હોય એટલે અહીંયા અંદાજો આવી જાય કે આટલે પહોંચ્યું હોય છે એટલે વાળી લેવાનું. એટલે બેઠા આપણે જોઈએ કે એટલે એ ઉપયોગમાં આવે બગલા. કે જો આપણે આ ધોરીએ ચોરતું જવાનું, આવું કરતું જવાનું છે. ચાલો આપણે આવા જલ્દીથી પાઈ દઈ, પછી એટલે બપોર લગ્નમાં મળે પાવાનું છે. ચાલો એ હવે શાંતિથી પાઈ દે. એટલે આમાં જો મિત્રો હમણાં મોટરનું ખાલી પાણી આવતું હતું ને તો એ થોડું ગરમ આવતું હતું. બેનું ભેગું પૂછ્યું ને કૂવાનું, એટલે કૂવામાં ઠંડુ પાણી હોય આખી રાતનું, એટલે અત્યારે પાણી તો ઠંડુ આવે. એટલે સેજમ ઠંડુ થઈ ગયું એટલું ગરમ પાણી હોય મજા આવે. ત્યારે પગ રાખવાની શિયાળામાં ઠંડી ન હોય, ગરમ લૂ આવે. આવું આમ મોટરનું સારું હું જમીનમાંથી પાણી આવતું, ઓલું સંગ્રહ કરેલો કૂવામાં, એટલે એટલો ફેર પડે. એ બગલા આપણે સારા ઉપયોગમાં આવવાના છે. હાલો હું જલ્દી પાઈ દઉં. આ ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરી નાખો. હાલો.
close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. જો મિત્રો એટલું પાણી નીકળે મોટરનું હાવ કેટલું નીકળે ને દેડકાનું કેટલું નીકળે. ઓલી લેનમાં થાય ને મોટરનું આજે નીચે થાવે ને દેડકાનું અહીંથી આમ લઈને તને કૂવો છે એ કૂવેથી લાઈન દાટેલી છે ને નીકળે પાણી. એટલે આવી રીતે છે કંઈક ખબર જો ને એટલું પાણી આવે, એટલું પાણી આપણે આવે છે એટલું વારું હું જલ્દી પીવે બેનું મૂક્યું ને એટલે. આ જો મારા બૂટ પડ્યા આપણે કેવા વીઆઈપી કહેવાય પાણી વાળો બૂટ પહેરીને આવી છે ને ભાઈ. એવું કાંઈ નથી પણ આપણે હે ને હું ચપ્પલ મારા સુરેન્દ્રનગર પીડ્યા હે, હું ખાલી બૂટ જ પહેરીને આવ્યો એટલે અહીંયા બૂટ પહેરીને રખડવાનું 3 દી પાછો જાય ત્યારે પાછો અહીંયા ચપ્પલ હું અહીંયા જ મૂકીને આવું મોસ્ટલી. અહીંયા હું બૂટ અહીંયા જ હું પહેરીને વી આવું એટલે પછી અહીંયા આવવું પડે કાઢીને, અહીંયા કાઢીને મૂકી દેવાના, હાથ પગ ધોઈને પાછા પહેરી લેવાના. મિત્રો અત્યારે જો લાઇટ વહી ગઈ છે, હવે હું અહીંયા બેઠો હોઉં સાંઈ એટલે હું સ્ટાર્ટરને થોડોક સાંઈ આવી લઈએ ત્યારે શિયાળામાં તડકે જ બેવાનું હોય. જો અહીં પણ બેઠો હોય જો લાઇટ વહી ગઈ છે, હવે જોઈ ઘડીક વેઇટ કરી, જો લાઇટ આવે તો પછી નકર ઘરે ખસકાવી બીજું શું હોય. આપણે તો હવે બપોર લગડ વાર પણ હતું જોઈ નકર બીજું પછી કાલે આમ તો ઘઉં ને એ બધું પાવાનું બાકી જ છે, આ જો સુકાઈ ગયું હોય આ ઘઉં પાકી પાવાનું બાકી છે. ચાલો ઘડીક વેઇટ કરી ને પછી ઘર ભેગા, કારણ કે ભૂખ લાગી અને બપોર 12:30 થઈ જાય. તો મિત્રો જો પાછી લાઇટ આવી ગઈ છે અને આપણે અહીંયા ચાલુ કરી નાખ્યો સ્ટાર્ટર. આ કૂવે છે બીજું સ્ટાર્ટર, આ કૂવો છે અહીંયા પ્લેનમાં થાય અહીંયા પાણી જાય છે, અહીંયા બીજું સ્ટાર્ટર છે ઓલા ખેતરમાં જાય પાણી એટલે અહીંયા લાઇટ જાય ત્યારે પાછું ચાલુ કરવા આવવાનું, એટલે આવું કંઈક આમ આટલું આગું આવવાનું પાછું જવાનું. ચાલો ચાલુ કરી નાખીએ પાઈને પછી હું જાઉં ઘરે. તો ગાઈઝ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને અમારા હાથમાં આવી ગયા તરુણભાઈ છે આ રહી. જો હું છું અત્યારે ઘરે, બાકી જો અહીં સનસેટનો વ્યૂ કેવો આવે, અત્યારે સનસેટ થાય છે અમારા અહીંયાથી ધાબા ઉપરથી સનસેટનો કેવો આવો વ્યૂ આવે. જો આ અમારા જો ઢોરા બાંધ્યા છે અહીંયા ના છે આપણે સૂરજ કેવો ડૂબે બાકી, અને હું ચિંટુ અત્યારે આયા ચૂપે, નિકનેમ છે ચિંટુ, સાચે તરુણ છે તરુણ. જો આમાં કઈ તો આવી જો આયે કરે. જો મિત્રો આજ કઈ પતંગ નથી ચગતી હો, અમારે આ પતંગ ચગાવતો હોય નહીં તરુણ નહીં કે ને ક્યાં બારી ગયો નથી. જો તો ચાલો મિત્રો અહીંયા વ્લોગ રાખી દઈ. આશા છે કે તમને વ્લોગ પસંદ આવ્યો હશે, પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય. બાય બાય તરુણ, બાય બાય. હાલો બાય બાય.